ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઈટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. સાયન્સ પ્રોજેક્ટ. ગટ્ટુ ચિંકી એસેમ્બલી પહેલા પોતાના મિત્રો સાથે ક્લાસમાં બેસીને હોમવર્ક પૂરું કરતા હતા. ગટ્ટુ, આ બધી તારી જ ભૂલ છે. મેં તને પહેલા જ કીધું તો હોમવર્ક બતાવવા માટે. અરે ચિંકી, આ છોડને, જલ્દી કામ કર. હા ચિંકી, અત્યારે આ બધું વિચારવાનો ટાઈમ નથી. પણ ત્યાં જ બેલ વાગે છે અને ટીચર આવે છે. તેમની સાથે કો કરિક્યુલર એક્ટિવિટીઝની ઇન્ચાર્જ રેખા મેડમ પણ આવે છે. તેમને આવતા જોઈને બધા બાળકો હેરાન થઈ જાય છે. અરે આ શું, રેખા મેડમ પણ આવ્યા છે. એનો મતલબ કે કોઈ ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ થવાની છે. ચલો આજે હોમવર્ક ચેક નહીં થાય. આપણે બચી ગયા. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ બાળકો. આજે હું તમારા માટે એક મોટી ન્યૂઝ લાવી છું. આપણી સિટીમાં એક બહુ જ મોટું સાયન્સ એક્ઝિબિશન થવાનું છે, જ્યાં આખી કન્ટ્રીના સાથે ઇન્ટરનેશનલ સ્કૂલ્સના સ્ટુડન્ટ્સ પણ પાર્ટિસિપેટ કરવાના છે. આ સાંભળી બધા બાળકો ખૂબ એક્સાઇટેડ થઈ જાય છે. વાવ, સાયન્સ એક્ઝિબિશન, એ તો મારો ફેવરેટ સબ્જેક્ટ છે. હા, અને તમારામાંથી જેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરવા માંગતા હો તે એક ગ્રુપ બનાવી લો અને તમારા ક્લાસ ટીચરને તમારા નામ આપી દો. અને તમારે એક આઈડિયા પણ લાવવાનો છે કે તમે કયો પ્રોજેક્ટ બનાવશો. જેનો આઈડિયા સૌથી બેસ્ટ હશે તે આપણી સ્કૂલને એક્ઝિબિશનમાં રિપ્રેઝેન્ટ કરવા જશે. ઓકે મેમ. રેખા મેમના ગયા પછી બધા બાળકો વિચારે છે કે તેમણે શું બનાવવું જોઈએ, પણ કોઈને પણ સારો આઈડિયા નથી આવતો. બીજા દિવસે આઈડિયા સબમિટ કરવાનો હતો, તેથી બધા બાળકો ગટ્ટુ ચિંકીના ઘરે મળે છે. ગટ્ટુ, કેમ નહીં આપણે સોલર પ્લેનેટનું એક ફરતું લાઈવ મોડલ બનાવીએ? ના હરી, આ તો બહુ જૂનો આઈડિયા છે. કંઈક નવું વિચાર ને. તો તું શું ઈચ્છે છે? આપણે એકદમ એડવાન્સ રોબોટ બનાવીએ. અરે વાહ, હા, તે એકદમ સારું રહેશે. આપણે તે જ બનાવીએ. એક એવો રોબોટ જે પોતાનું ઇન્ટ્રોડક્શન જાતે આપી શકે. ચિંકી, આ આઈડિયા તો બહુ સરસ છે, પણ આપણે બનાવીશું કેવી રીતે? એ તો બહુ ટફ હશે ને. બનાવી લઈશું ગટ્ટુ. પહેલા આવતીકાલે આપણે જઈને મેમ પાસેથી આ આઈડિયા અપ્રૂવ કરાવી લઈએ. બીજા દિવસે ગટ્ટુ ચિંકી અને તેની ટીમ રેખા મેમ પાસે જઈને પોતાનો આઈડિયા સબમિટ કરાવે છે. રેખા મેમને આઈડિયા ખૂબ જ ગમે છે અને તે તેને એક્સેપ્ટ કરી નાખે છે. 3 દિવસ પછી એક્ઝિબિશન હતું અને ગટ્ટુ ચિંકી, ગુડ્ડી, હરી, બંટી બધા લોકો પ્રોજેક્ટ બનાવવામાં લાગી જાય છે. ચિંકી, આ રોબોટ તો બનવા આવ્યો છે, પણ તે શું વિચાર્યું છે? આ પોતાનું ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપશે? તે તો મને પણ ખબર નથી પડી રહી. ચાલો આપણે પપ્પા મમ્મી પાસે જઈને કેટલાક આઈડિયા લઈ લઈએ દોસ્તો. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા પાસે જાય છે અને જુએ છે કે મમ્મી એક નવી ડોલને ગિફ્ટ રેપ કરી રહી છે. મમ્મી, આ ડોલ કોના માટે છે? અચ્છા, તે તો મારી ફ્રેન્ડની દીકરીની બર્થડે છે, તો આ ગિફ્ટ તેના માટે છે. અને જો આ ડોલ બોલે પણ છે જો તમે તેને હેન્ડશેક કરો તો. મમ્મી જેવી ડોલને હેન્ડશેક કરે છે, ડોલ ગીત ગાવા લાગે છે અને બાળકો હેરાન થઈ જાય છે. મમ્મી પપ્પા, આ કેમ થયું? અરે બાળકો, આ ડોલની અંદર માઇક્રોફોન ફિટ છે અને આના હાથમાં માઇક્રોફોનની સ્વિચ હશે. તેથી જેવું હેન્ડશેક કરો, સ્વિચ ઓન થઈ જાય અને ડોલ બોલવા લાગે છે. આ સાંભળી ચિંકીને એક આઈડિયા આવે છે અને તે બીજા બધાને કહે છે, મિત્રો, હું સમજી ગઈ કે આપણો રોબોટ વાત કેવી રીતે કરશે. બસ પછી શું, બાળકોએ મળીને રોબોટને તૈયાર કરી નાખ્યો અને એક્ઝિબિશનનો દિવસ આવે છે. પપ્પા બધા બાળકોને કારમાં છોડવા જાય છે. સ્કૂલથી થોડેક જ દૂર એક્ઝિબિશન એક મોટા ગ્રાઉન્ડમાં લાગેલું હતું. બાળકો જુએ છે કે ગ્રાઉન્ડની બહાર ઘણી બધી કારો ઊભી હતી અને ઘણા બધા બાળકો આવ્યા હતા. કેટલાક બાળકો તો વિદેશથી પણ આવ્યા હતા પોતાના પ્રોજેક્ટ લઈને. વાવ, આ એક્ઝિબિશન તો ખરેખર કેટલું મોટું છે. અહીંયા કેટલા બધા બાળકો આવેલા છે. તે જો, રેખા મેમ, તે આપણો વેઇટ કરે છે. જલ્દી ચાલો. બધા બાળકો પોતાનો રોબોટ લઈને રેખા મેડમ પાસે જાય છે. અરે જલ્દી આવો બાળકો, તમારું રોબોટ આ ટેબલ ઉપર સજાવીને ફટાફટ મૂકી દો. તે રહ્યું આપણા સ્કૂલનું નેમ પ્લેટ વાળું ટેબલ. બીજી સ્કૂલના સ્ટુડન્ટ્સ પણ પોતાના ટેબલ ઉપર તેમનો પ્રોજેક્ટ સજાવે છે. ચલો જાઓ.
ગટ્ટુ ચિંકી અને બીજા બધા બાળકો ટેબલ પર જઈને પોતાના રોબોટને ઊભો કરે છે અને આજુબાજુ જોવા લાગે છે. ચારે બાજુ જુદી જુદી કન્ટ્રીઝમાંથી આવેલા બાળકો હતા કે જેઓ પોતાનો પ્રોજેક્ટ બનાવીને લાવ્યા હતા. ત્યાં જ એક્ઝિબિશન શરૂ થાય છે અને કેટલાક ટીચર્સ ગટ્ટુ ચિંકીનો રોબોટ જોવા માટે આવે છે. ગુડ મોર્નિંગ ટીચર્સ. ગુડ મોર્નિંગ બાળકો. અરે વાહ બાળકો, તમે લોકોએ તો રોબોટ બનાવ્યો છે. શું નામ છે તમારા રોબોટનું? ત્યાં જ ચિંકી રોબોટનું બટન દબાવે છે અને રોબોટ આપમેળે બોલવા લાગે છે. હેલો, ગુડ મોર્નિંગ. મારું નામ છે મિસ્ટર બોટ. તમે બધા કેમ છો? રોબોટને આ રીતે બોલતો જોઈને બધા લોકો હેરાન થઈ જાય છે. અરે વાહ, આ તો બોલે પણ છે. આ તો ખરેખર ખૂબ જોરદાર રોબોટ છે. પણ તમે લોકોએ આને કેવી રીતે બનાવ્યું બાળકો? મેડમના પૂછવા પર ચિંકી તેમને રોબોટનું બધું મિકેનિઝમ સમજાવે છે. મેમ, સૌથી પહેલા અમે રોબોટનું બેઝિક સ્ટ્રક્ચર બનાવી લીધું હતું. પછી ગટ્ટુ અને હરીએ રોબોટના ઉપરનો પોર્શન ખોલ્યો અને મેં તેમાં આ માઇક્રોફોન ફિક્સ કરી દીધો. પછી મેં રેકોર્ડરમાં રોબોટના અવાજમાં તેનું ઇન્ટ્રોડક્શન બોલી દીધું, જેનાથી જો કોઈ પણ આ રોબોટ વિશે પૂછે તો તે જાતે આન્સર આપી શકે. હેલો, ગુડ મોર્નિંગ. મારું નામ છે મિસ્ટર બોટ. તમે બધા કેમ છો? આ સાંભળી હેડ મેમ અને બીજા ટીચર્સ બાળકોથી ખૂબ ઇમ્પ્રેસ થાય છે અને પછી બીજા બાળકોના પ્રોજેક્ટ્સ જોવા માટે જતા રહે છે. અરે વાહ, બધાને આપણો રોબોટ ખૂબ જ ગમ્યો. યે! બાળકો, હવે તમે બધા પણ જઈને એક્ઝિબિશનના બીજા પ્રોજેક્ટ્સ જોઈને આવો. ત્યાં સુધી હું અહીંયા તમારા રોબોટ જોડે છું, ઠીક છે? ઓકે મેમ. ગટ્ટુ ચિંકી હરી બંટી અને ગુડ્ડી જઈને બીજા બાળકોના પ્રોજેક્ટ્સ જુએ છે. બધા પ્રોજેક્ટ્સ એકથી એક ચડિયાતા હતા. ત્યાં જ ગુડ્ડીનું ધ્યાન એક બાળકના પ્રોજેક્ટ પર જાય છે જેણે વોલ્કેનો બનાવ્યો હતો. વાવ, તેજો મિત્રો, તે તો એક વોલ્કેનો છે. એકદમ અસલી લાગે છે ને? ચલો ચલો નજીક જઈને જોઈએ. ત્યાં એક ફોરેનર બાળકે વોલ્કેનો બનાવ્યો હતો જેની અંદર ડાર્ક રેડ કલરનો લાવા હતો. એવું લાગતું હતું કે જાણે વોલ્કેનો એકદમ અસલી છે. તે બાળક ગટ્ટુ ચિંકી અને તેમના ફ્રેન્ડને કહે છે, હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ જેનિમી and this is my project volcano. Oh hi, my name is Gattu and these are my friends. Your volcano looks very real. Oh yes, thank you so much. Do you know I can show you volcanic eruption too? તે બાળકની આ વાત સાંભળીને ગટ્ટુ ચિંકી અને બીજા બધા બાળકો હેરાન થઈ જાય છે. ત્યાં જ તે બાળક એક રેડ બટન દબાવે છે અને વોલ્કેનોમાંથી અસલી લાવા બહાર આવવા લાગે છે. Oh wow, this looks like real volcano eruption. This is amazing. Thank you so much. પછી બધા બાળકો તે ફોરેનર બાળક સાથે હેન્ડશેક કરે છે અને પાછા પોતાના પ્રોજેક્ટની પાસે આવે છે. હવે બધાએ પોતાના પ્રોજેક્ટને સબમિટ કરવાનો હતો કે ત્યાં જ બધા બાળકોના મમ્મી પપ્પા ત્યાં આવે છે. બાળકો, કેવું લાગે છે એક્ઝિબિશનમાં? ખૂબ સરસ પપ્પા. અને તમને ખબર છે, હમણાં હેડમેમ આવ્યા હતા અને તેમણે પણ અમારા રોબોટના ખૂબ જ વખાણ કર્યા. એ તો થવાનું જ હતું, કારણ કે તમે રોબોટ એટલો બનાવ્યો જ સરસ છે. ત્યાં જ બધા બાળકોને એક સાથે ઓડિટોરિયમમાં બેસવાનું છે તેવી એનાઉન્સમેન્ટ થાય છે જ્યાં તેમને નાસ્તો આપવામાં આવશે. ગટ્ટુ ચિંકી અને તેમની ટીમ પણ ત્યાં જઈને બેસી જાય છે અને બીજા બાળકો સાથે વાતો કરવા લાગે છે. નવા ફોરેનર ફ્રેન્ડ્સ બનાવીને તેમને ખૂબ જ મજા આવે છે. એ જ નહીં, તેમના જાપાનીઝ ફ્રેન્ડ્સ પણ બને છે. ત્યારબાદ એક એક કરીને બાળકોને સ્ટેજ પર બોલાવવામાં આવે છે. ગટ્ટુ, કમ ઓન ધ સ્ટેજ. આ લે તારું સર્ટિફિકેટ. થેન્ક યુ સર. નેક્સ્ટ, ચિંકી. થેન્ક યુ સર. આ રીતે બધા બાળકોને સર્ટિફિકેટ મળે છે અને બધા ઘરે પાછા આવે છે. ગટ્ટુ ચિંકીને સાયન્સ એક્ઝિબિશનમાં ખૂબ મજા આવે છે. એટલું જ નહીં, બીજા દિવસે ન્યૂઝપેપરમાં તેમની ફોટો રોબોટની સાથે છપાય છે અને આ પરથી ગટ્ટુ ચિંકી નક્કી કરે છે કે તે દરેક કોમ્પિટિશનમાં ભાગ લેશે અને કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરશે.